ટ્રાફિક શાખાના રિજિયન 4 દ્વારા MV એક્ટ હેઠળ જપ્ત કરાયેલા વાહનોને વાહન માલિકોએ છોડાવી જવા જણાવાઈ ગયું છે। સુરત ટ્રાફિક શાખાના રિજિયન 4 દ્વારા MV એક્ટ 207 હેઠળ વિવિધ વાહનો જપ્ત ટોઈંગ કરાયા છે, જેમાં બાઇક્સ અને સ્કૂટી સહિત 20 ત્રિચક્કી વાહનો અડાજણ ફાયર સ્ટેશનના ગોડાઉનમાં રખાયા છે। વાહન માલિકોને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરાઈ છે, છતાં આજ દિન સુધી વાહનો નથી છોડાવાયા। વાહનો પર જે માલિકો હક દાવો કરવા ઈચ્છતા હોય તેમણે 5 દિવસમાં સંપર્ક કરવો તેમજ રિજિયન 4 ટ્રાફિક શાખા પોલીસ ઇન્સ્પેક્ટર MS શેખની યાદીમાં જણાવાયું હતું। મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા અવારનવાર પોલીસ સ્ટેશનમાં 13 તુચકો અર્પણ કાર્યક્રમ કરવામાં આવતા હોય છે, જે અંતર્ગત ટ્રાફિક શાખામાં પણ સર્કલ 13 વિસ્તારના 20 વાહનો જે ઘણા સમયથી વાહન માલિકો લઈ ગયેલ નથી તેઓને અવારનવાર નોટિસ પાઠવવામાં આવેલ છે। તેમજ વાહનો નહીં લઈ જતા ACRB ગાંધીનગર તેમજ જુદી જુદી RTO નાઓને પત્ર વ્યવહાર દ્વારા તેઓના નામ સરનામા તેમજ વાહનો ન છોડાવવાથી ક્યાં કોઈ વાહનમાં ગુનો દાખલ થયેલા કે તે અનુસંધાને પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે। જે પત્ર વ્યવહારના જવાબ આવશે તે અંતર્ગત જો ગુનામાં સંડોવાયેલા હશે તો એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે અને જો નામ સરનામા આવી જશે તો તેમને સંપર્ક કરી અને વાહન તેમને પરત કરવામાં આવશે। કોઈ માલિક વાહન લેવા ના આવશે તો હરાજીની પણ કઈ કાર્યવાહી કઈ રીતે કરવાની? હા, પત્ર વ્યવહાર કરવા છતાં પણ જો માલિક અમારો સંપર્ક નહીં કરે ને વાહન નહીં લઈ જાય તો મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીની પરમિશન લઈ અને તે વાહનોની અમે હરાજી કરીશું। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।